સુરતના લિંબાયતમાં પણ તોડફોડ કરી આતંક મચાવનાર આરોપીને સાથે રાખી અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે। સચિન ચૌધરી નામના આરોપીએ લિંબાયત વિસ્તારમાં ફરિયાદીના ઘર પાસે અપશબ્દો બોલી રિક્ષા, કાર સહિતના વાહનોમાં તોડફોડ કરી। એટલું જ નહીં, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ફરિયાદના આધારે લિંબાયત પોલીસે સચિન ચૌધરી અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીને પકડી પાડ્યા। બાદમાં આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। કાયદાના દંડા પડતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી સચિન ચૌધરી લંગડાતો ચાલતો જોવા મળ્યો। એટલું જ નહીં, પોલીસે આરોપી પાસે 2 હાથ જોડી માફી પણ મંગાવી। સુરતના લિંબાયતમાં પણ તોડફોડ કરી આતંક મચાવનાર આરોપીને સાથે રાખી અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે। સચિન ચૌધરી નામના આરોપીએ લિંબાયત વિસ્તારમાં ફરિયાદીના ઘર પાસે અપશબ્દો બોલી રિક્ષા, કાર સહિતના વાહનોમાં તોડફોડ કરી। એટલું જ નહીં, ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। ફરિયાદના આધારે લિંબાયત પોલીસે સચિન ચૌધરી અને કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીને પકડી પાડ્યા। બાદમાં આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। કાયદાના દંડા પડતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી સચિન ચૌધરી લંગડાતો ચાલતો જોવા મળ્યો। એટલું જ નહીં, પોલીસે આરોપી પાસે 2 હાથ જોડી માફી પણ મંગાવી।